ઈડરમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા। ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલમાં પાણી ભરાયા। હોસ્પિટલમાં ઢીંચણ સમા પાણી ભરાતા ભારે હાલાકી। પાલિકા સહિત સ્ટેટ હાઈવે ઓથોરિટી સામે રોષ। હોસ્પિટલમાં માત્ર 1 થી 100 રૂપિયામાં ઓપરેશન કરવામાં આવતા હતા। અંતરિયાળ વિસ્તારના દર્દીઓને સારવાર વિના પરત મોકલવા પડી રહ્યા છે। હોસ્પિટલમાં દાખલ 15 કરતાં વધુ દર્દીઓને હાલાકી। હોસ્પિટલ કમ્પાઉન્ડ સહિત અંદરના ભાગે કેડ સમા પાણી ભરાયા। ટ્રસ્ટ મંડળ દ્વારા અનેક લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય। હોસ્પિટલ સંચાલકો આળસુ અધિકારીઓ પાસે પાણીના નિકાલ માટે રજૂઆત કરી રહ્યા છે। ઈડરમાં સમી સાંજથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। ચોમાસાની ઋતુ અગાઉ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે પ્રી મોન્સૂનની કામગીરી। હોસ્પિટલમાં પાણી ભરાયા બાદ પણ અધિકારીઓ પાણીના નિકાલની કામગીરીમાં નિષ્ફળ। હાલ અમારી આખી હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયેલા છે। આગળની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે અને રોડ ઉપરથી પાણી હોસ્પિટલની અંદર ગયું છે। હોસ્પિટલની અંદર લેબોરેટરી, બ્લડ બેંક, આંખોના વિભાગ એ બધાની અંદર પાણી પૂરેપૂરું ફરી વળ્યું છે। એટલે ઘણા બધા અગત્યના સાધનો એ ડૂબી ગયા છે। આજે લગભગ 25 જેટલા આંખોના ઓપરેશન મફત જે કરીએ છીએ દરરોજ તે આવેલા છે, એમને પરત મોકલવા પડ્યા છે। હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સેવાઓ અમે અત્યારે હાલ આપી શકતા નથી। આ વરસાદી પાણીના નિકાલના સમસ્યા માટે છેલ્લા ઓછામાં ઓછા 5-10 વર્ષથી લેખિતમાં પણ દર વખતે એની રજૂઆત કરેલી છે સરકારના સક્ષમ અધિકારી સમક્ષ, પણ અત્યાર સુધીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી। અમારી સંસ્થાની અંદરથી પાણી બહાર કાઢવા માટેની જવાબદારી થાય, પણ આ તો જે પાણી આવે છે રોડ ઉપરથી પાણી કમ્પાઉન્ડ વોલ તોડી અને કમ્પાઉન્ડની અંદર ગઈ અને અંદર હોસ્પિટલમાં ભરાયું છે। કયા તંત્રને રજૂઆત કરવામાં આવી છે? કયા પ્રકારે? અત્યારે મેં મામલતદાર સાહેબને કહેલું છે, પીડબ્લ્યુડી વિભાગમાં કહ્યું છે, નગરપાલિકામાં પણ બધાને કોપી આપેલી છે। દર્દીઓને કેટલી સમસ્યા ક્યાંથી? અને અત્યારે હાલ જે બહારગામથી દર્દીઓને મેં રોજે રોજ તારીખ આપતા હોય છે, દર્દીઓ અંદર આવી પણ શકતા નથી। અંદર દાખલ કરેલા દર્દીઓ છે તેઓને મેં બહાર અમારા પોતાના સાધનમાં પણ મોકલવા માટે અત્યારે અસક્ષમ થઈએ છીએ। અને તમામ પ્રકારની ઓપીડી વિભાગની સેવાઓ, ઇન્ડોર સેવાઓ, લેબોરેટરી, બ્લડ બેંક એ બધી સેવાઓ હાલ બંધ કરી દેવી પડી છે। અત્યારના સમયે હોસ્પિટલની અંદર કેટલા દર્દીઓ એડમિટ છે? અત્યારે હાલ હોસ્પિટલની અંદર જે દાખલ કરેલા દર્દીઓ છે લગભગ 15 છે અને રોજે રોજ આંખના 25 થી 30 મફત ઓપરેશન ઓછામાં ઓછા થતા હોય છે। એટલે એ બધા જ દર્દીઓને સેવાઓને જે બહારથી દર્દીઓ તપાસમાં આવતા હોય છે જુદા જુદા વિભાગોમાં, એ લગભગ 80 થી 100 દર્દીઓને આ સેવાઓથી વંચિત રહેશે। શું નામ આપનું? શું નામ આપનું? મારું નામ ડૉક્ટર દિનેશ ચંપકલાલ પરીખ છે। હું આ સંસ્થાનો ફાઉન્ડર ચેરમેન છું। મારા મમ્મીના પેન્શન પ્રોવિડન્ટ ફંડમાંથી આ હોસ્પિટલ બની।